રાજુલા સિવિલ હોસ્પિટલમાં ધોકા પાઇપથી હુમલો, 14માંથી 13 હુમલાખોર ઝડપાયા. સિયાળબેટ ગામમાં ભાડાની નાની બાબતે શરૂ થયેલો વિવાદ એક જ રાતે બદલી ગયો હોસ્પિટલ ટેરરમાં. ગઈકાલે રાજુલા સિવિલ હોસ્પિટલમાં 14થી વધુ શખ્સો ઘૂસીને એડવોકેટ અને હોસ્પિટલ સ્ટાફ પર ધોકા પાઇપ વડે હુમલો કર્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. તેના આધારે પોલીસે તરત જ કાર્યવાહી કરતા 13 આરોપીને દબોચી લીધા. આરોપીઓમાં સિયાળબેટના સરપંચ હમીર સિયાળ, માત્ર રાજુલા હોસ્પિટલ જ નહીં પણ સિયાળબેટ ગામ અને પીપાવાવ પોર્ટ જેટી પર પણ હુમલાની ઘટના સામે આવી. 3 જુદા જુદા ગુનાઓના કેસ નોંધાયા છે. આક્રોશ સામે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું અને પોલીસ દ્વારા પંચનામો હાથ ધરાયો. આરોપીને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા. રાજુલા અને આસપાસના વિસ્તારમાં પણ આ ઘટનાથી ભારે ચર્ચા અને તણાવનો માહોલ છે. ગઈકાલે જે સિયાળબેટ ખાતે, પીપાવાની જેટી ખાતે તથા રાજુલાની સિવિલ હોસ્પિટલ ખાતે જે અલગ અલગ બનાવ બનેલ હતા, એમાં ત્રણેય જે બનાવો હતા એમાં ગુના દાખલ કરવામાં આવેલ હતા. જે ગુના છે એમાં જાફરાબાદ મરીન ખાતે 115(2) મુજબનો ફરિયાદ લેવામાં આવેલ હતી. પીપાઓની જેટી ખાતે પીપાઓ મરીન પોલીસ સ્ટેશનમાં તથા રાજુલા ખાતેનો બનાવ રાજુલા પોલીસ સ્ટેશનમાં 109(1) જે અગાઉની 307 હતી એ મુજબ ખૂનની કોશિશનો બનાવની ફરિયાદ લેવામાં આવેલ હતી. આના જે આરોપી છે એ બધાને અટક કરવામાં આવેલ છે અને એમની અત્યારે ઇન્વેસ્ટિગેશનની તથા પંચનામા કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે. કેટલા આરોપી? કુલ 14 આરોપી પકડવામાં આવેલ છે અને અત્યારે એમની પૂછપરછ તથા આગળની ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા ચાલુ છે.